મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની મુલાકાતે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી શકે છે મુલાકાત। પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો અંતર્ગત તેઓ દિલ્હી ગયા છે, ત્યારે આજે સીએમ દિલ્હીની મુલાકાતે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની મુલાકાતે છે, ત્યારે પ્રધાનમંત્રી સાથે તેઓ મુલાકાત કરી શકે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આજે સીએમ મુલાકાત કરશે। પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો અંતર્ગત તેઓ દિલ્હી ગયા છે અને આજે તેઓ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પ્રવાસે છે અને આજે તેઓ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી શકે છે। પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો અંતર્ગત તેઓ આજે દિલ્હી ગયા છે અને આજે તેઓ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે। ઉલ્લેખનીય બાબત એ છે કે આગળ ગુજરાતમાં ઘણા બધા જે ફેરફારો આવવાના છે તેને લઈને તેમની મુલાકાત થઈ શકે છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે આજે ભૂપેન્દ્રભાઈ દિલ્હી ગયા છે, સીએમ દિલ્હી ગયા છે, પ્રધાનમંત્રી સાથે તેઓ બેઠક કરી શકે છે, ત્યારે આ બાબતે શું સમાચારો સામે આવી રહ્યા છે? મંત્રીમંડળના વિસ્તરણ બાબતે તેઓ ચર્ચા કરી શકે છે, શું વધુ માહિતી મળી રહી છે? ચોક્કસ એવું કહી શકાય કે છેલ્લા 3 દિવસથી પીએમઓની ટીમ પણ ગુજરાતમાં હતી અને સીએમ ડેસ્કબોર્ડની પીએમઓની ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી હોવાની પણ વિગતો મળી રહી છે। સ્વાભાવિક છે કે આ દરમિયાન મુખ્યમંત્રી દિલ્હી આજે જવાના છે। સાથે સાથે એક શક્યતા એ પણ જોવામાં આવી રહી છે કે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ દિલ્હી જાય તેવી પ્રબળ શક્યતાઓ છે। અને એ વચ્ચે સ્વાભાવિક છે કે અત્યારે મહત્વનો મુદ્દો જો કોઈ હોય તો પ્રદેશ પ્રમુખ નિમાઈ ગયા પછી હવે સીધો મંત્રીમંડળ વિસ્તરણ અને ભાજપના સંગઠન છે એટલે આ બંને મુદ્દાઓ પર દિલ્હીમાં ચર્ચા વિચારણા થાય તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં। જી આભાર માહિતી આપવા બદલ। તો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો હેઠળ સીએમ આજે દિલ્હી ગયા છે, તેઓ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી શકે છે।